જવા દે દીધી રે સરસ જવા દે સહેજ બરાબર ઓકે સરસ જવા દે થોડી રાઈટ બહાર પેલી ગાડીઓ વ્હાઈટ પટ્ટાની અંદર જતી રહેશે તો આપણે આ લેન પકડી રાખો બહાર જવા દે સરસ હા બરાબર ઓકે હવે થોડું એક્સિટર આપો સહેજ નોર્મલ જવા દે દીધી આપો એક્સિટર સ્લો ધીરે કઈ બાત જવા દે ધીરે જો મું બોલે ને કર ચાલુ ક્લચ દબાઈને ચાલ ઉપાડ ક્લચ બ્રેક ખોલ ધીરેથી ઉપાડ ક્લચ બસ પકડી રાખ હા જવા દે આપા થોડી એક્સિટર કર સીધી હા જવા દે આપા થોડી એક્સિટર જવા દે ધીરે થોડી ડિવાઈડર બાદ દબાવવાની હા જવા દે ધીરે સરસ જવા દે હા કરો સીધી હાથ મિરરમાં આવતા સાધન સ્પીડ બહુ હોય એટલે બહુ પેલી બાજુ નહીં લે અને આપણી બાજુ છેદ રાખીને સેટ થવાનું આપણે થોડી એક્સિટર હા ચોથો ગિયર છે એટલે 40 સુધીની સ્પીડ જોઈએ ડાઉન થવી જોઈએ નહીં બરાબર આપો સ્પીડ હજુ આપો સ્પીડ હા જવા દે ગમે તે એક લેનમાં રાખવાની હા બરાબર આ બાજુની લેનમાં રાખો વાંધો નહીં જવા દે ક્લચ હવે આખો ખુલ્લો છે ને જવા દે રનિંગ થાય ને પછી ક્લચ નહીં દબાઈ રાખવાનું ખુલ્લો રાખવાનો હા એટલે વાંધો નહીં આ તો મને દેખાય નહીં એટલે હું કહેવું પડે ને મારે એટલે રનિંગ થાય પછી આખો ક્લચ ખુલ્લો દઈએ ને તો ચાલે સ્લો રનિંગ હોય ને તો થોડો હા મેં આ ગાડી શીખી હતી ને સ્ટાર્ટિંગમાં અચ્છા એટલે સ્ટાર્ટિંગમાં પહેલેથી ક્લચ બ્રેક એકલું જ શીખ્યું હતું પહેલા બીજા ગિયર હા બસ એક્સિલેટર નથી જરૂર જ નહીં એટલે પહેલેથી ક્લચ ઉપર પગ રાખવાની આદત થઈ ના રાખવાનો ખરો પણ દબાઈ નહીં રહેવો જોઈએ બસ હા એ તો હા દબાઈ રહે ને તો શું છે ક્લચ પ્લેટ એને બળે બીજું કશું નહીં હા એ તો છે ક્લચ પ્લેટને નુકસાન થાય જવા દે બરાબર બસ એ સેકન્ડ લેનમાં સેટ થઈ જાવ બસ બરાબર સરસ આ બાજુ રાખ પેલી બાજુ જાય છે જોઈ ગાડી ધીમે ધીમે એ બાજુ ના જઈ જોઈએ બધી સ્પીડમાં આવે ગાડી લેફ્ટ સાઈડના પટ્ટે રાખવાની આપણે આ સેકન્ડ લેન ખરી પણ સેકન્ડ લેનના લેફ્ટ સાઈડના પટ્ટે રહેવી જોઈએ ગાડી બહુ પેલી બાજુ જવી જોઈએ નહીં